નમસ્કાર, નજર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે અજય વાઘેલા। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી તારીખ 17 થી તારીખ 22 સુધીના કાર્યક્રમો શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા આગામી 22 જાન્યુઆરીને લઈ હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લામાં 22 જાન્યુઆરી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઠેર ઠેર ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવનારી છે। આ મહાપર્વની ઉજવણી શાંતિપૂર્ણ વાતાવરણમાં થાય તે માટે આજરોજ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે છોટાઉદેપુર ડીવાયએસપી સૂર્યવંશી અને પોલીસ ઇન્સ્પેક્ટર એસી પરમારની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। તારીખ 16 અને તારીખ 17ના રોજ જાગનાથ મહાદેવ મંદિરના મહંત અને ગોરા રામજી મંદિરના મહારાજની સદર ચાદર વિધિ અને તારીખ 21ના રોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે સંદર્ભે આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં તમામ સમાજના આગેવાનોમાં મહંત યોતીશ્વર દાસજી, મુકેશભાઈ પટેલ, પ્રશાંતભાઈ પટેલ, જાહિરભાઈ મકરાણી, ફારૂકભાઈ ફોદા, આદમભાઈ સુરતી જેવા નગરના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ સમાજના આગેવાનોએ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમની ઉજવણીની બાહેધરી આપી હતી અને ચર્ચા વિચારણાના સૂચનો આપવામાં આવ્યા હતા। 17 જાન્યુઆરી તથા 21 જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર નગરની અંદર 17 તારીખના રોજ રામજી મંદિરની ગાદીપતિ બાબતે રામજી મંદિરથી જાગનાથ મંદિર સુધી એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે તથા 21 જાન્યુઆરીના રોજ 22 તારીખના રોજ જે અયોધ્યાની અંદર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને 21 તારીખના રોજ છોટાઉદેપુર શહેરની અંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। જે બાઇક રેલીના આયોજન બાબતે શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય તે માટે છોટાઉદેપુરના નગરજના હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો સાથે આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગ કરવામાં આવી છે। તેમને જે બાઇક રેલીનો રૂટ છે એ રૂટ પણ સમજાવવામાં આવ્યો છે અને શાંતિપૂર્ણ રીતે બાઇક રેલીનું આયોજન થાય એ બાબતે પોલીસ તરફથી પણ સૂચન કરવામાં આવ્યું છે અને તમામ આગેવાનો હિન્દુ તથા મુસ્લિમ આગેવાનો તરફથી આ જે શોભાયાત્રાનું આયોજન છે એ પૂર્ણ થશે એવી બાહેધરી આપી છે અને આજરોજ શાંતિ સમિતિની મિટિંગ યોજવામાં આવી છે। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે માન્ય ડીવાયએસપી સાહેબ અને પીઆઈ સાહેબના અધ્યક્ષસ્થાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। એમાં તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા 17મી તારીખે અને તારીખ 16 અને 17મી તારીખે રામજી મંદિરના સાધુ અને જાગનાથ મંદિરના સાધુને મહંત તરીકેની ચાદર વિધિનો કાર્યક્રમ હોય। ત્યાર પછી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામ ભગવાનના જ્યારે બિરાજમાન થવાના હોય એ અનુસંધાને 21 તારીખે બાઇક રેલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એના અનુસંધાને આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવી હતી। તમામ સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ માહોલની અંદર આ બંને કાર્યક્રમો થાય એ દિશામાં સૌ સમાજના લોકોએ આગેવાનોએ સંમતિ દર્શાવી અને કાર્યક્રમ જે થવાના છે એ કાર્યક્રમ સુખેથી સંપન્ન થાય એ દિશામાં કાર્યક્રમ થવાના છે।